જન્મ થયો હોય અને એને બહુ આનંદ આવ્યો હોય, કેમ કે બાળકનો જન્મ થાય એટલે આનંદ આવે ને, એટલે એ બાળકને આનંદ આવ્યો એટલે પછી બાળકને ઉલાળવાથી મોટું થઈ જાય, એને ખૂબ આનંદ એટલે ઉછાળ કરીએ આપણે, એટલે બાળક મોટું થાય ખરું, થઈ જાય, કેમ કે આનંદ આવ્યો છે. બાળકનો જન્મ થયો એટલે આનંદ આવ્યો, ઉછાળ કરીએ, મોટું થાય ને. અરે એમ ન થાય, એને પોષણ આપવું પડે. એટલે ભગવાન શું કહે છે કે એમ તમને મારું નામ સદગુરુએ તમને બતાવ્યું અને તમે એ તમે તો એમ નહીં કે પહેલાં દિવાલ પર વાક્ય લખતા, પહેલાં દિવાલ પર સૂત્ર લખતા કે ભગવાન તો કહે છે કે તમે મારી સેવા કરશો, કઈ રીતે કરશો? મારું તો શરીર નથી. ભગવાન કહે છે મારું શરીર છે નહીં તો મારી સેવા કઈ રીતે કરશો? હું તો નિર્વાહ કરશું, દેહ તો મારો છે નહીં, તો તમે સેવા કઈ રીતે કરશો? અને આપણે બધા એને મળકી પડે એને કઈ રીતે આપશો કે ભાઈ એમને એ નિરાકારે ભોજન થાળી પેલું ખાય કરું? હવે વળગી પડ્યા છો પછી ખાય? એટલે ભગવાન કહે છે કે એમ નહીં, મારી સેવા કરવી હોય ને તો સૂત્ર લખતા જન સેવા તે પ્રભુ સેવા. શું કહેતા? જન સેવા તે પ્રભુ સેવા. જન એટલે માણસ થાય, જનનો થાય માણસ, અને માણસની સેવા થાય. માણસ જ પરિપૂર્ણ છે. ભગવાન કે બધામાં કરો પણ બધાનો સામાન્ય છું. ઝાડ પાડ દરેક જગ્યાએ છું પણ હું સામાન્ય છું. પણ મનુષ્યના તનમાં હું પરિપૂર્ણ છું. હું મનુષ્યના તનમાં પરિપૂર્ણ છું પણ મનુષ્ય ખબર રહી નહીં. ભગવાન કે હું પોતે ભૂલો પડ્યો છું. ભગવાન પોતે ભૂલા પડ્યા છે. આ બધા ભગવાનના તરફ આપણે બધા ભૂલા પડ્યા છીએ, કેમ કે ભોગબાયા છે. એટલે ભોગબાયામાં ભૂલા પડી ગયા છો. જેથી ખાવા જાય કપાસ પણ ઊન મૂકીને આવે, એમ આપે ઊન મૂકીને પ્રમાણ મૂકીને. જેને કોઈ સંતો બાપા વિપુરુષો થઈ ગયા એમને પોતાનું જીવન લીધું છે, એના ડંકા અને એના ગીતો આપણે ગવાય છે. ક્યાંના ગવાય છે? મહાપુરુષોના. સબરી કોઈ આપણી હકીવાની હતી પણ સબરીનું નામ આપવા આનંદ થાય છે કે? મહેતા નરસિંહનું નામ આવે તો આનંદ થાય છે કે? સબરીબાઈનું બધા સત્ય લોકો આનંદ થાય છે. દુર્યોધન એ બધા એનું નામ લેવું પડે. એનું શું છે? એને કોઈ પ્રમાણ આવે એટલે આને બધું કુપટ કર્યું છે. એનો પ્રમાણ તો હતું જ, છત્રપતિ હતો અને એ પરમાત્માના દૂતો હતા અને એને ત્રીજા ભાવે પરમાત્માના જોડે જવા માટે આ બધું કર્યું હતું. એ કોઈ એવા જોત્યો નહોતા. એટલે બધું આ પરમાત્માનું સ્વરૂપ છે, બીજું કોઈ છે. અને નહીં કે જન આ જે છે ને શરીર ભગવાનનું મનુષ્ય દેહ છે, દેવોથી દુર્લભ. એટલે કીધું ભગવાને જન્મ લીધો તો મનુષ્ય દેહ લીધો. ક્યાં લીધો? મનુષ્ય દેહ લીધો છે. હવે આપણે તો ચોજો બધે વાતો લઈએ છીએ. આપણે તો પોથીઓમાં પહેરી ગયા છો, બીજામાં પહેરી ગયા. અરે એ ના પડે તો એનું કરી ગયા, શિવનું કરી ગયા. શિવ પુરાણ લખ્યું, કલા માટે લખ્યું. એમના માટે પોતાનું એમ ના પણ પાછળ પ્રચાર કે જુએ તો હું ચાલે એ રીતે ચાલે તો મારા પદને પામે. કૃષ્ણે ગીતા લખી. કેમ લખી? એમના માટે. એમના ગીતા કૃષ્ણના મુખમાંથી પસાર છે. પણ કેમ લખી? કે આ માર્ગે જો પાછળ પર આવે તો મારી પદને પામે. દરેકનો પુસ્તકનો શાસ્ત્રનો પુરાવો લેવાનો, બાકી એને લઈને બેસી જવાનું, વેદો લઈને બેસવાનું નથી. હવે બેસવાનું આપણો સદગુરુ માણસ છે. જે સદગુરુ માણસ અનુભવ આપ્યો છે એમાં કોઈ આગુ પાછું થઈ શકે એમ છે? સદગુરુ એટલે પરમાત્માથી વિશેષ છે. સદગુરુ શું સમજો છો? સદગુરુને લોકો નથી, જેને પરિપૂર્ણ, જેને ખબર પડે છે એવી જેમ પરમાત્મા એવી લગ્ન સદગુરુ એને કોઈ હોદ્દો આવે? ભગવાનને પણ હોદ્દો, ભગવાનને જવું પડ્યું છે. એટલે સદગુરુ તો મોટામાં મોટા છે. મોટામાં મોટા સદગુરુ એથી મોટું કોઈ છે ને. શિવર્તી સાલ ગુરુ તરફ જ ગાય. ગુરુના પર કોઈ પદ છે? ગુરુના પર કોઈ પદ જ નહીં. પણ કયા ગુરુ? સદગુરુ. હો, ગુરુ નહીં. ગુરુ કંઠી બોધે, કોણ ફૂંકે, માળા કરો, જપ કરો, તપ કરો, યોગ કરો, સમાધિ લગાવો, દાન કરો, પૂર્ણ કરો, વ્રત કરો. આ બધું રસ્તો બતાવે પણ પરમાત્માના દરબારમાં પોકો ના કોઈ ગેરંટી નહીં. અને સદગુરુના શરણે 4 કલાકમાં તમને પરમાત્મા ઓળખાઈ દે, આખું તમારું જીવનનો પલટો કરી નાખે. એટલે બસ હું હવે મારી વાણી વિરમું છું. હાલો આપણે પેલા મહારાજ છે. બોલો સદગુરુ ભગવાનની